ઠાકુરના શ્રી ચરણોમાં વંદન કરું છું. જેને પરિચય નથી એને એમ થશે કે ઠાકુર વળી કયા ઠાકુર છે. મારા પરમ આરાધ્ય દેવ માના એક દેવ એટલે શ્રી રામકૃષ્ણ દેવ પરમહંસ અને શારદામણી દેવી અને એમના એવા વંશજ આ બે જણા પરણ્યાની પહેલી જ રાત્રે રામકૃષ્ણ દેવે શારદામણી દેવીને એમ કહ્યું કે તમે આજથી મારી માં છો. ઓલા કે આ મને ખબર છે, તમે આજથી મારા દીકરા ભલે ત્યારે. અને એમણે એવા ઉત્તમ સંતાનો નરેન્દ્રમાંથી વિવેકાનંદ આપણને પ્રાપ્ત થયા, કારણ કે એ પહેલા આપણી પાસે રામકૃષ્ણ પરમહંસ દેવની ચેતના હતી. એટલે વિવેકાનંદજીના પ્રાગટ્ય દિવસની પૂર્વ સંધ્યાએ જ્યારે યુવા દિવસના સંદર્ભમાં આપણે એને ઉજવી રહ્યા છીએ ત્યારે એમને નરેન્દ્રમાંથી વિવેકાનંદ બનાવનાર એવા ઠાકુરને સૌથી પહેલા વંદન કરું છું. શ્રી તોલાણી કોમર્સ કોલેજ, RNA સિંઘવી પીજી સ્ટડીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને એમાં યુવા દિનની પૂર્વ સંધ્યાએ આયોજિત આ વિશેષ કાર્યક્રમ અને એમાં ઉપસ્થિત આ ઠાકુરની પરંપરા અને રામકૃષ્ણ મિશન, એક આખું મિશન શબ્દ વાપર્યો એમાં વિવેકાનંદજીએ સ્થાપ્યું અને એ મિશન ના અત્યારના આપણી સામેના વાહક. મને ઘણીવાર એમ થાય કે મેં મહાવીરને જોયા નથી, એનો વસવસો મને બહુ જ થાય. મેં બુદ્ધને જોયા નથી, એનો વસવસો પણ થાય. એવી જ રીતે રામકૃષ્ણ દેવને જોયા નથી. એમ હવે ધીરે ધીરે ખંખેરાતો જાય છે. અને રાજકોટ જાઉં અને એમની સામે બેસું ત્યારે તો મને એમ જ થાય કે એ હમણાં બોલી ઉઠશે અને હમણાં ભેટી પડશે કે આવો એમ. એટલે સાહેબને હું હમણાં અંદર ઓફિસમાં કહેતો હતો કે મને આમ કોઈ અંતિમ ઈચ્છાઓ પૂછે એવું મેં એમ નથી કહ્યું, પણ એમ કે મને બહુ મન છે એમ કહ્યું એમને મેં બેલુર જવાનું. પણ મને કોઈ એમ પૂછે કે કાલે તને ફાંસી દેવાની છે ને તારી અંતિમ ઈચ્છા બોલ, તો હું કદાચ એમ કહું સાહેબ કે મને પેલા બેલુરમાં ઠાકોરના દર્શન કરાવો. અને એવા ઠાકોર જે અંદરથી સતત મારી સાથે છે એવા ઠાકોર. વિવેકાનંદનો બીજો નંબર આવે, માફ કરે વિવેકાનંદ, પણ એટલું જેને હું ચાહું છું એવા રામકૃષ્ણ દેવ, જેમણે વિવેકાનંદને વિવેકાનંદ બનાવ્યા અને એની પરંપરાના વાહક. આટલું ઉર્જાવાન. તમે એમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે તમે એમ કે આટલું ધીમું ધીમું બોલશે તો શું બોલશે એવું લાગ્યું છે. અને પછી માણસ આમ, તમે ફૂલને જોયું હોય ને તો એ ખીલતું હોય છે આમ ધીરે 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 ધીરે. અમારા નરસિંહ મહેતાના સંદર્ભમાં પ્રેમાનંદે ભગવાનના પ્રાગટ્યની સાહેબ કલ્પના આવી કરી છે. નરસિંહની ભાભીએ જ્યારે એને મેળું માર્યું અને એ અપૂજ્ય શિવલિંગ ઉપર માથું મૂકીને બેસી ગયા જંગલમાં, અને પછી ભગવાન શિવ પ્રગટ થયા. એ ઘટનાને જો બીજો કોઈ સામાન્ય કવિએ વર્ણવી હોત તો અત્યારે આપણે ફિલ્મોમાં ભગવાનને પ્રગટ કરાવવા માટે જે કરીએ છીએ એવું વીજળીના કડાકા અને ભડાકા થાય. એવી જ રીતે ઘંટ આમથી આમ બધા વાગત અને ઢોલ નગારા શું ને વાવાઝોડા જેવા પવન ને આપણે થાય કે આવી રીતે ભગવાન આવતો તો બીક કેવી લાગે. અને ભગવાનને આપણે એટલો ડરામણો બતાવ્યો, હાથમાં ત્રિશૂળ ને ગદા ને તલવાર ને આ ને તે ને કેટલું, કારણ કે મૂળ આપણને લડવામાં રસ છે એટલે આપણે એના હાથમાં પકડાય.
આ બધા ઘણા તું બાંધ્યા કર ભાઈ, અને હવે પણ તારી પાછળ બાંધ્યા કર. રામકૃષ્ણ દેવને તમે જુઓ ને તો શાંતિ શું કહેવાય, એમની આંખો બંધ નથી ને ખુલ્લી પણ નથી. એમની મૂર્તિના દર્શન કરો ત્યારે જોજો એ ઢળેલી આંખોની સાથે, અરે 10 દિશામાં ખૂબ રખડ્યો મારો વાલા, જરાક 11ની દિશા, મારા ગુરુની કવિતા છે, દિશા 11ની જ્યાંથી ઉગડે એવી ભીતરની પગદંડી, આ તો એકલની પગદંડી. એકલ અહીંયા તો જા, એમ તમને જે વાળવા માટે આમ મજબૂર કરે, તમે જેના પગ પાસે બેસી જાઓ, જે માણસ તમને પ્રેમથી જીતી લે. મારા મનમાં આ બધું હતું ને, પણ ઠાકુર આવી થયા છે એટલે એક બે વાત એમની કરે પછી હું મારા વિષય ઉપર આવું. નામો અને સંદર્ભો છોડીને માત્ર તમને વિગત અથવા તો વાત, એનો મૂળ સૂર કહી દઉં કે જે માણસે અમને બધાને શીખવાડ્યું કે કોઈને જીતવું હોય તો પ્રેમ સિવાય કોઈ ચીજ નથી કે જેનાથી જીતી શકાય. અને જેના નકશે કદમ ઉપર અત્યારે મને બધા એમ કે રાપર જેવામાં તું કેવી રીતે કામ કરી શકે છે, કારણ કે અમને રામકૃષ્ણ દેવે શીખવાડ્યું છે કે કામ કેમ થાય. એક પ્રકાંડ પંડિત, ભયંકર મોટા વકીલ અને એકદમ નિરીશ્વરવાદી, ઈશ્વરમાં માને નહીં, એમણે 100 દલીલો શરૂ આમ લખી તૈયાર કરી મનમાં, અને રામકૃષ્ણ દેવને સામે માત કરવાનું સમજો છો, હરાવવા માટે નક્કી કરીને ગયા કે આજે તો આ બાવાને હરાવી જ દેવું છે. અને આ બાવો તો રામ રામ ભજન કર્યા કરતો બેઠો પડ્યો હતો પોતાના શિષ્યોની સાથે. આ એવો માણસ, આપણે ત્યાં વચ્ચેથી બીજું કહું કે જેણે દરેક ધર્મના પરમ તત્વની અનુભૂતિ સમાધિની અવસ્થાએ કરી, કેવળ વાતો નહીં, કેવળ અભ્યાસ નહીં, સમાધિની અવસ્થાએ જેણે દેવીની એટલી ઉપાસના કરી કે એને પોતાને માસિક ધર્મ જેવી સ્થિતિ અનુભવાય. આવો પુરુષ તમે કલ્પ્યો ના હોય, એવો પુરુષ આપણી વચ્ચેથી હમણાં જ હજી પસાર થઈને ગયો છે, અને ગયો છે એમ તો કહી શકાય એમ નથી. આજે પણ એની ચેતના આપણી વચ્ચે છે. એવા રામકૃષ્ણ દેવ બાવા બનીને બેઠા છે. અને ઓલો ભાઈ આવીને દલીલ કરતા કહે છે કે એ આ શું માન્યું છે ગાંડા જેમ, ભજન ભજન ભજન, નવરા ધંધા લઈને બેઠા છો, માણસોને કામ કરવા દેવો. ભગવાન જેવી કોઈ ચીજ નથી. એને એમ હતું કે હમણાં રામકૃષ્ણ દેવ દલીલ કરશે, એ ભગવાન છે, અને નક્કી કર્યું દલીલ ભગવાન છે નહીં, ક્યાં દેખાય બતાવો, સાબિત કરાવો, મળાવો, ઢીકણું પૂછડું, એવી કેટલી દલીલો એને કરી. ઠાકુર એમ કહ્યું એમ સારું, એ છોકરાઓ બધા ભજન બંધ કરો, ભગવાન છે જ નહીં, બંધ કરો. ઓલા ભાઈને આપણે ત્યાં ફટાકડો બંબુ ફોડવા જઈએ તો ફૂટે નહીં, પછી જે થાય એને સુરસુર્યું કહેવાય. આ ભાઈનું સુરસુર્યું થઈ ગયું, કારણ કે બિચારો 100 દલીલ લઈને આવ્યો તો એને એમ થયું કે હમણાં હું આમ કરીને બધાની વચ્ચે પરાસ કરી દઈશ. એને એક જ એમ સારું ત્યારે ભાઈ બધા બંધ કરો. હવે દલીલ તો પ્રશ્ન કરે તો ઉભા રહીને કરીશ, પણ બિચારો હાલતો થયો. પણ આવા લોકોની ચેતના જે કામ કરે, તુલસી જેના માટે કહે છે એક ઘડી આદિ ને પુનિયાદ, તુલસી સંગત સાધુ કી ઘટે કોટી અપરાધ. હજી તો જરાક આગળ ગયો ત્યાં એને સમજાયું કે નાના ભગવાન છે તો કરો. એટલે વળી ઉડુસ, અને લોકો એની પાછળ જ હતા, 100 200 500 કે જે હશે તે, કારણ કે લોકોને એમાં મજા આવે, બે જણા સામસામે થાય. આપણને એમાં જ રસ હોય. તમે પોતાની જાતને યુવાન મિત્રો છો તો એક પ્રશ્ન પૂછજો કે જો તમે ત્યાં હોત તો આ ટોળાના ભાગ હોત કે નહીં. જો હોત તો અરીસાની સામે જઈને એક ખપાટ પોતાની જાતને ઠકા કરાવો કે આપણને રસ આમાં છે. બે જણા બાકડે ત્યાં જોઈએ મજા કેવી આવે. નવરી દોષીઓ હોય ને એને આમાં રસ પડે. તમે હો તો બે પાડજો, મને વાંધો નથી. ગુણવંત શાહે પોતાની આત્મકથા લખી છે, એમાં એક ચેપ્ટર છે જે દોષીઓ કોટલે બેસીને વાતો કરે એના માટે, પારકી પંચાયતની પાર્લામેન્ટ. વાંચજો ખાસ. તમારા ઘરે 3 વાર કોઈ છોકરો આવ્યો હશે, તે ભેગી બાઈઓ આખી શેરીની કે ઈ છોકરો તૈયાર આવ્યો, અહીંયા કોઈ ડોસી બેઠી હોત તો એમ કે આને ને આ લોકોને કાંઈક લાગે છે, આ 4થી વાર આવ્યો એમ નક્કી આ લોકોને કાંઈક સાંઠગાંઠ લાગે. અરે ભાઈ સાંઠગાંઠ જરૂર છે, પણ એ પ્રેમની સાંઠગાંઠ છે.
પ્રેમનો સબસે ઊંચી પ્રેમ સગાઈ. એટલે ઓલા બધા હરખ પદુડાઓ બિચારા મોં વિલું કરીને પાછા ફર્યા અને જરાક આગળ ગયો ત્યાં એને રિયલાઈઝ થયું કે નાના ભગવાન જેવું કઈ છે તો ખરું. એટલે પાછો વળી આ તો ભજનમાં બેસી પડેલા એટલે વળી દૂરથી આવતો જો બધાને કઈ બંધ કરો હમણાં આવીને આપણને વળશે. જો આ મોટા માણસની મોટપ છે. અને પાસે આવીને ઓલાએ જે કહ્યું તે આ એને કહ્યું કે માફ કરજો ઠાકોર, ભગવાન છે હો. એમ એને રિયલાઈઝ થયું કે ભગવાન છે. એને એમ કહ્યું કે ઠાકોર માફ કરજો, મને રિયલાઈઝ થયું કે ભગવાન છે. ત્યારે આપણે હોઈએ તો નરસિંહ મહેતા પાસે જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને એમ કહ્યું માગ માગ તને શું જોઈએ છે માગી લે. જો હું હોત તો એમ કે પહેલા મારી ભાભીનું ધનોત પણોત કાઢો, બાકી બધું પછી. આ ભાઈ મને એટલી આડી આવે છે ને એટલા એને ત્રાસ દીધા છે મને કે બીજું બધું પછી. પણ નરસિંહ જે માગ્યું એ માગવાની કળામાં આપણે ક્યારે જીતીશું? એને એમ કહ્યું તમને જે વલ્લભ હોય જે દુર્લભ આપો તે મુજને દયાળી. તમને જે વલ્લભ હોય પ્રિય હોય અને જેને પ્રાપ્ત કરવા દુર્લભ હોય એ મને આપો તો હું માનું કે મને મળ્યું. એટલે આપણે એમ કહ્યું શું જવાબ હતો? એમને એમ કહ્યું એમ ન કીધું કે એમને બસ ત્યારે હું તો કહેતો જ તો તું નતો માનતો ભાઈ. આમ ન અત્યારનો કોઈ બાવો હોત તો એમ કે પણ કોઈને કેમ જીતાય? એને એમ કહે છે કે જો તમારા જેવા ડાયા માણસ નું જેણે સર્જન કર્યું હોય, તમારા જેવો આવો બુદ્ધિજીવી આટલો હોશિયાર માણસ જેણે બનાવ્યું હોય એવો કોઈ તત્વ હોય તો ખરો ને. આવા રામકૃષ્ણદેવ. અને એવા રામકૃષ્ણદેવ કે જે અત્યારના બાવાઓના ઓલામાં ક્યાંય બેસે નહીં, કે જેની પાસે એ સમયે પણ પાણી ઉપર ચાલતા બાવાઓ આવીને એમ કહે કે તમે આ તમારા શિષ્યોને કઈ શીખવાડ નહીં, જુઓ અમને પાણી ઉપર ચાલતા આવડે છે. એટલે ઠાકોર કે વાત સાચી, પાણી પર ચાલતો બહુ કેવા ગજબ કરી નાખી તમે. પછી એમાં મારા જેવો કોઈ એક વેવલો શિષ્ય હોય તો એમ કે ખરો કે ઠાકોર વાત સાચી છે, તમે આ કઈ શીખવાડ્યું નથી. એટલે ઠાકોર કે કઈ વાંધો નહીં, હાલો આ નાવ અને આ ગંગાના આ તટથી બીજે તટ પાછા આવો, કેટલા રૂપિયા લેશો? તો કે 2.5 રૂપિયા સમથિંગ પૈસામાં જુદી વાત હોઈ શકે. તો કે જે કામ 2.5 રૂપિયામાં થાય એના માટે જિંદગી કોણ ખર્ચે? આવા અકલ વગરના કોણ હોય કે જે કામ 2.5 રૂપિયામાં થાય એના માટે આવો જે માણસ, આવો ચેતના જેની ભરી છે એની તો કથામૃતની વાતો હું ક્યારેક બીજી વાર કરવા આવીશ, અથવા સ્વામીજી એના અધિકૃત માણસ છે એટલે એ વધારે સારી કરી શકે. પણ કથામૃત ને પીવા જેવું છે, આ અમૃત છે એટલે એને જેવો શબ્દ છે કથામૃત. રામકૃષ્ણ પરમહંસ દેવ સાથેના પ્રસંગો તમે વાંચીને ગાંડા થઈ જશો. હું તો થઈ ગયો છું ગાંડા જેવો. કપડાથી જ સારા લાગે, બાકી અંદરથી સાવ ગાંડા દૂધ છે. એટલે એને આ વખતે પહેરવા પડે કોટી હાન તેને, એટલે થોડા ઠીક લાગે. ચાલ હવે આપણે પોતાના વિષય ઉપર આવીએ અને બરાબર 6 ના ટકોરે હું પૂરું કરી દઈશ. 25 મિનિટ મારી પાસે છે. પરણેલા હોય એ બધા પોતાની પત્નીની આજ્ઞા પાડવા માટે ટેવાયેલા હોય છે. અને હું પણ પરણેલો છું એટલે જે કોઈ આજ્ઞા કરે એ બધી આજ્ઞાઓ પાડવાની મને હવે ટેવ પડી ગઈ છે. એટલે એક આજ્ઞા વાયા પંડ્યા સાહેબ વિજયભાઈની મને થઈ કે સાહેબ આદિપુર આવો છો તો અમારી કોલેજમાં આવવાનું છે અને યુવા દિવસની પૂર્વ સંધ્યા, મોર્નિંગ હોય તો કાંઈ નહીં, પૂર્વ સંધ્યાએ આપણે વાત કરી લઈશું. અને મેં માની લીધું અને આ વાત આજના યુવાનોની મારે કરવા હું ઊભો થયો. મોટો માણસ નથી પણ મોટા માણસો સ્ટેટમેન્ટ આપે એવું એક સ્ટેટમેન્ટ મારે આરંભે આપવું છે. એનાથી આપણે મોટા માણસ ફીલ થાય આપણને, હોઈએ નહીં તો કાંઈ નહીં. હા, તમે બધા અમને બહુ ફીલ કરાવો. હું જ્યાં જાઉં ને ત્યાં 4-5 જણા મારા એટલા માટે વિજયભાઈ મને કહે ને, તમને કીધું ને કે ભેગા અમે કેટલા પ્રવાસ, કેટલા માટે કે એ લોકો સાથે હોય તો સામેવાળાને 4 જણા ભેગા આવ્યા છે તો ઘણો મોટો માણસ હશે. અને આ લોકો એટલું મને રૂમાલે ઉપાડવા ન દે એટલે બધાને એમ થાય ઓહ આ તો ખરેખર મોટો માણસ છે. એટલે એટલો બધો પ્રેમ છે એ લોકોનો. પણ મોટા માણસ જેવું એક સ્ટેટમેન્ટ મારે તમારા બધાની સમક્ષ કરવું છે અને એ છે જે સમાજના સ્ટેટમેન્ટથી ઘણું જુદું છે.
મારું સ્ટેટમેન્ટ બહુ વિનમ્રતાપૂર્વક મારે જે કહેવું છે તે એ છે કે આજના યુવાનો બહુ સારા છે. આજના યુવાનો બહુ સારા છે, અને બહુ સારા છે એટલે બહુ જ સારા છે. બહુ જ સારા છે. હું આ વાત સાધાર કરી રહ્યો છું કારણ કે કોમર્સના માણસોની વચ્ચે છું એટલે મારે આમ સાબિત કરવું પડે પ્રમેયની જેમ કે કેમ સારા છે. હું તમને એના આધારો લખીને લાવ્યો છું કે કેમ સારા છે. નંબર 1, એમનામાં અમારી આગળની પેઢીમાં હતી એટલી ઈર્ષ્યા અને અદેખાઈ નથી. અમે અનુભવેલું છે. હું ભણાવું છું એને 17 વર્ષ થયા, અને ડોસલાઓને જોયા છે, મોટેરાઓને જોયા છે, બધાને પગે લાગી છે, એ લોકો સાથે મારી દોસ્તી બહુ ઘણી છે. પણ આગળની પેઢીમાં જેટલી ઈર્ષ્યા દેખાય છે એટલી તમારા બધામાં નથી. નંબર 2, એ લોકો બહુ લવ કરતા નથી. નંબર 2. નંબર 3, તળ અને ફળ, સીધી વાત, નો બકવાસ. આ લોકો આમાં માંડવાવાળા છે. એટલી ચીકણાઈ વાળા લોકો અમે જોયા છે કે નાની વાતની ચિંગમનો બીજો નહીં 100મો નંબર આવે એ લોકો પાસે. આમની ને બેની જો કમ્પેરિઝન કરીએ તો ચિંગમનો 100મો નંબર આવે એવા વડીલો મેં જોયા છે. માફ કર્યા છે તમામ વડીલો. પણ સૌથી વધારે જેની આપણે વાત કરી તે એ લોકોને પારકી પંચાયતમાં રસ નથી. જો કરતા હો તો સમજો કે મેં કયા કે યુવાન છો ને. પારકી પંચાયત માટે they don't have the time. હવેની પેઢી પાસે નહીં હોય. અને મને ખરેખર કહેવા દો કે આજથી 25 વર્ષ પછી ધર્મના નામે ઝઘડાઓ નહીં થાય. અત્યારે આપણે એવા મૂર્ખ કાળમાં, મધ્યકાળ કરતા મૂર્ખ કાળ ચાલી રહ્યો છે વધારે, અને એટલા બાવાઓનો રાફડો ફાટ્યો છે કે વાત નહીં પૂછો. એક સાધુ સંત આપણી વચ્ચે છે, તોય હું બહુ વિનમ્રતાપૂર્વક કહું છું. એટલે જૈન દર્શનમાં તો એવું કહેવામાં આવ્યું કે સુદેવ સુગુરુ સુધર્મ આદરું, કુદેવ કુગુરુ કુધર્મ પરિહર. એટલા બાવાઓ તમને બગાડવા માટે એમાં એ લોકોના સત્સંગો લઈને બેઠા છે. એમાં બધા ધર્મના આવી ગયા એટલે બાવાઓ શબ્દ એટલા માટે બધાને લાગુ પડે. એની વચ્ચે ધર્મના નામે ઝઘડાવતા લોકોની વચ્ચે એવા બાવાઓના સત્સંગો થાય. બાબા અમેરિકા જવા નથી મળતું એમ રોજ દહીં ખાવાનું શરૂ કરો. અને આપણે ખાવાનું અક્કલ વગરના છીએ કે બીજું કાંઈ? દહીં ખાવાનું શરૂ કરીએ આપણે તો તમે ભણેલા કીધી કેવા છો? તમને બધા એને જ લોકો રવાડે ચડાવી શકે જે લોકો ભણેલા ન હોય. અને ભણેલાનો મારો અર્થ બહુ મોટો છે. ડિગ્રી હોવી એને ભણેલા કહેતો નથી. અમે બધા એને ભણેલા નહીં કહીએ. અમે તો સાવ ગરીબ વિસ્તારમાંથી સાહેબ ને એ લોકોએ તો ત્યાં કામ પણ કર્યું છે. અમે અમારી દીકરી ભણેલી છે એમ ક્યારે ગણીએ કે જ્યારે દીકરી બજારમાં નીકળી હોય અને 1200 રૂપિયાના ડ્રેસ ઉપર હાથ મૂક્યો હોય અને માને એમ કે માં ઈ કે આ કેવું છે, સરસ છે ને. માં ઓલાને પૂછે કેટલાનું ભાઈ? ઓલા એમ કે 1200 નું. અને માના ચહેરા ઉપર માથે જરાક બે સળ પડે અને એ વાંચી લે અને ખબર પડે કે માના ખિસ્સામાં અત્યારે 1200 હશે નહીં, અને એ કહેશે નહીં કે બેટા આ ન લે. અને દીકરી એમ આવીને એમ કે માં સારે સાચે મને યાદ આવ્યું કે આ કલર તો મેં પહેરી લીધો છે અને આ તો મને એવડો તું આમ કેસ એટલો ગમતો નથી, લાવ ને બીજું જોઉં. અને પછી 5 મિનિટ પછી વાતને ફરાવતા ફરાવતા એમ કે માં અત્યારે હવે છે ને ડ્રેસ લેવાનું જરા એકે ગમતું નથી, તું રહેવા દે. અને માને હાશકારો અનુભવાય એ અનુભવાવે એ દીકરીને અમે ભણેલી દીકરી કહીએ છીએ. હા, એ દીકરીને કે જેને માનો ચહેરો વાંચતા આવડે. આપણે ભૂલી ગયા છે. આપણે આંકડાઓ અને શ્લોકો અને કવિતાની પંક્તિઓ અને સૂત્રો ગોખવામાં ચહેરા વાંચવાનું ભૂલી ગયા છે. તમે ઘરમાં પ્રવેશો ત્યારે તમારા બાપાએ તમારી માં સામે ઝઘડો કર્યો હોય અને એને ધગડાવી હોય અને એનું મોં પડી ગયું હોય તો જઈને કોક દી તો કહો કે માં કઈ થયું છે, બાપાએ તને કઈ કીધું છે? જરાક તમારી માને રોવા તમારો ખભો કોઈ દિવસ આપ્યો છે? જો આપ્યો હોય તો તમે સાચા ભણેલા કહેવાશો. તમારા વૃદ્ધ દાદા દાદી જે એકદમ એકાંતમાં સડી રહ્યા છે એને તમે કોઈ દિવસ કીધો કે લાવો તમને હું રામાયણનો પાઠ સંભળાવું? વાંચતા આપણને બધાને આવડે છે.
જરા 10 મિનિટ જો એના માટે રામાયણનો પાઠ કે એને ગમતો કોઈ પણ હનુમાન ચાલીસાથી માંડીને જે કાંઈ એને ગમતું હોય, કુરાનની આયતોથી માંડીને જે કાંઈ એ માનતા હોય એ જરાક સંભળાવે, એની પાસે બેસીને એની સંવેદનાઓને વાંચતો થાય, એ યુવાનની જરૂર છે. બાકી અત્યારે ઇન્ફોસિસમાં કામ કરે એવા યુવાનો તો હવે બહુ બધા થવા માંડ્યા. માણસનું માણસપણું ધીરે ધીરે ઓછું થવા માંડ્યું છે. એવા માણસોની જરૂર છે. એટલે જે તમારા બધામાં છે, અને મેં લખ્યું છે તમારા બધા માટે કે નાત જાતના ભેદમાંથી લગભગ નીકળતા જતા મિત્રો મેં જોયા છે. હવે એ લોકો they don't care કે એનો ભાઈબંધ કે બેનપણી એ કઈ નાતનો છે કે કઈ જાતનો છે, અને આમાં બધાના માથા હકારમાં ધૂણી રહ્યા છે. બહુ જ ફ્રેન્ડલી નેચરના મિત્રો છે હવેના યુવાનો. પહેલા હશે પણ મને ખબર નથી કારણ કે મેં જોયા નથી, પણ બહુ જ ફ્રેન્ડલી, તમે તરત ભળી જાય એકબીજામાં. કોઈને પણ મદદરૂપ થવા માટે તત્પર છે. મેં મારા અમુક વિદ્યાર્થીઓ માટે જ્યારે પહેલ મૂકી છે ત્યારે મારી દીકરીઓ જે 100 રૂપિયા જેને મળે છે હજી એક લેક્ચરના, એવી દીકરીઓએ પણ મને મદદ માટે પૈસા મૂક્યા છે. એટલી લાગણીથી ભરેલી આ યુવા પેઢીને હું ઓળખું છું. અને બીજા પણ ઘણા બધા ઉદાહરણો હું તમને દઈ શકું છું. એમાંનું એક ગોપાલનું ઉદાહરણ હું ક્લાસમાં દઈ ચૂક્યો છું, એટલે હવે નહીં દઉં. પણ તમે કહેશો કે લોકો એવું નથી કહેતા. કેમ નથી કહેતા? બધા એમ જ કહે છે કે જમાનો ખરાબ છે, આજના છોકરાઓ તો માં બબડીને ધૂળ થયા છે, એવું કહેવા વાળી દોષીઓ તમને શેરીએ મળશે. એનું કારણ છે કે એ લોકો પોતાના ચશ્માથી છોકરાઓને જુએ છે. એને એમ છે કે અહીંયા બેસીને રામધૂન કર્યા કરે એક છોકરો બરાબર, રોજ મંદિરે જાય કે મસ્જિદે જાય એક છોકરો બરાબર. હવે ધર્મ જીવાતા જીવન સાથે જોડનારા યુવાનો એ લોકોને ધાર્મિક લાગતા નથી. તમારી અંદર ધર્મ જીવતો હોય એ અગત્યનું છે. તમે મંદિર મસ્જિદ જાઓ તો સારી વાત છે, પણ ન જઈ શકો તો પણ તમારી અંદર ધર્મ જીવાતો હોવો જોઈએ. ને આ લોકો તમને કહે છે એનું કારણ એ છે, અને આપણે ગઝલકાર ખૂબ સરસ જવાબ એનો આપ્યો છે. ખુદને ખરાબ કહેવાની હિંમત નથી મરીઝ. ખુદને ખરાબ કહેવાની હિંમત નથી મરીઝ, એટલે બધા કહે છે જમાનો ખરાબ છે. ખુદને ખરાબ કહેવાની હિંમત નથી મરીઝ, એટલે બધા કહે છે જમાનો ખરાબ છે. પણ એ જમાનાના પોતે પણ ભાગ છે. અને આ જમાનાને સુધારવાની અત્યારે આજે આપણે યુવા દિવસ નિમિત્તે ભેગા થયા છીએ ત્યારે એ શક્તિ કોનામાં છે? હું અમારા કોલેજના વિદ્યાર્થીઓને કહું, વાગડની ભયંકર ખરાબ છાપ છે. મને નોકરી મળી ત્યારે મારા આવા સાહેબ જેવા શુભચિંતકો બધા એમ કહું, ઓહો નોકરી મળી, વાહ વાહ સરકારી નોકરી, ફલાણું નીકળું, પૂછું વાહ અભિનંદન. પછી પૂછું ક્યાં મળી? એટલે આપણે વાગડ રાપર. તો પહેલામાં વાહ હતી, બીજામાં ઓહ. કેમ તો કે વાગડની એક જુદી છાપ છે. પણ તમને હું કહી દઉં કે તે વાગડમાં જેની આટલી ભયંકર ખરાબ છાપ છે, એ વાગડમાં તમે એકવાર આવીને જુઓ તો તમને ખબર પડે. આ વાગડને હું એટલું બધું ચાહતો થઈ ગયો અને એટલો બધો પ્રેમ મળ્યો, કારણ કે તમે જે આપો તે મળે. આ નિયમ છે. ખીણમાં તમે રામ બોલો ને તો સામેથી પડઘામાં શું આવે? રામ આવે, ગાળ ના આવે. અને ગાળ બોલો તો શું આવે? એક બે જેવું છે. તમે આ ઠાકોરે અમને શીખવાડ્યું કે તું પ્રેમ પીરસ, બીજું કાઈ નહીં. હું તો અમારા શિક્ષકોને ઘણીવાર કહું, તમને ઓછું ભણાવતા આવડે તો ચાલે, પણ ચાહતા તો આવડવું જોઈએ. શિક્ષક જો વિદ્યાર્થીઓને ચાહતો ન હોય, અને શિક્ષક કેવો હોય એનું મેઘાણીએ એક બહુ સરસ વિધાન કર્યું છે, તાજી વિયાયેલી ગાય જેવો. તાજી વિયાયેલી ગાય જેવો હોવો જોઈએ શિક્ષક, જેને આંચળમાંથી દૂધ છૂટી જતું હોય. આમ જ્યારે એટલું બધું એને વાત્સલ્ય આપતું હોય, જ્યારે સાંજે દોડીને પોતાના ઘરે આપતું હોય ને, અને વાછરડાને ધોડાવવા માટે. આવું જેથી ન થાય ને તેથી રિટાયરમેન્ટ લઈ લેવું. મને રોજ સવારે આમ થાય છે ક્યારે મારી એક્ટિવાનું લીવર મને બધા વઢે છે કે સાહેબ એડી ફાસ્ટ ના હલાવા છે, પણ માથી રહેવાતું જ નથી. એક્ટિવા છે ગરીબડી, ઠંડા આખા કામને બહુ પડે કે એક્ટિવા આવે છે. મારી ઘરવાળી એમ કે અમારી સંસ્થામાં તમે એન્ટર થાવ ને એટલે મને ખબર પડી જાય. બધું કભી ખુશી કભી ગમમાં નથી.
શાહરુખ ખાન હજી તો હેલિકોપ્ટર માંથી આમ પગ મૂકે તે ભેગી જયા બચ્ચન અને એની માં આમ દોડવા માંડે. તે મારી ઘરવાળી બારે આવે મને લેવા. રોજ મને આને કેમ ખબર પડે. પછી રહસ્ય ખુલ્યું કે તમારી આ ઠઠર એક્ટિવા 35,000 માં લીધેલી 7 વર્ષ પહેલા જૂનામાં એ હવે એટલી ખપડી ગઈ છે કે ગેટમાં એન્ટર થાવ 1.5 કિલોમીટર છે અમારા ઘરથી. ત્યાંથી ખબર પડે કે આવી રહ્યું છે કોક આમ. એટલે ખખડ નથી ને ખોડલ ગાતી જતી નમૂની જૂની જેવી નાની આ પણ એના ઉપર મારાથી જીવન ભરાઈ જાય છે. કેમ કે હું મારા વિદ્યાર્થીઓને ભયંકર ચાહું છું અને ફૂલ ઓન પ્રેમમાં એટલો બધો છું. મારી ઘરવાળીને મેં કહી દીધું છે કે ભાઈ તને હું પરણ્યો એ પહેલા હું કોલેજને પરણી ચૂક્યો છું. સો આપણો મેરેજ સેકન્ડ મેરેજ છે એટલે માફ કરજે. પણ સ્વામી વિવેકાનંદજીની વાત આપણે કરવાની હોય આજના દિવસે વિશેષ કરીને એમની થોડી વાત કરીશ. મહત્વની વાતો સાહેબે કરી છે. ખાલી અવતાર પુરુષો જન્મે એમ નહીં, સત્ય પણ ઢંકાઈ જતું હોય એને રીજનરેટ કરવાનું કામ, એને રિચાર્જ કરવાનું કામ, એને એના ઉપર આવી ગયેલી ધૂળને ખંખેરવાનું કામ પણ સંતો કરતા હોય છે. અને આ વિવેકાનંદજીએ આ ચેતના એનો વિસ્તાર કરીને આ કામ કર્યું. એમણે જે વાક્ય કીધું જે બહુ જાણીતું એમનું વાક્ય છે, every soul is potentially divine. દરેક આત્મા તે મૂળે દિવ્ય આત્મા છે, દિવ્ય છે. તમે પણ, હું પણ, બધા જ. એ વાત કઈ વિવેકાનંદજી કરેલી પહેલી વાત નથી. આપણે બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ આ વેદનું વાક્ય છે. તત્વમસી તે તું જ છો આ વેદ અને ઉપનિષદોએ આપણને શીખવાડેલી વાતો છે. વિવેકાનંદજીએ જે વાત શીખવાડી, મેં આજે વિદ્યાર્થીઓ સમક્ષ થોડી વાતો કરી. એમાં એક વાત મારે આ કરવી હતી. મેં તમને કહ્યું કે એ જ વ્યક્તિ આગળ વધી, એક સેકન્ડ આ માણસ બેઠો નહીં હોય એટલું એને કામ, અને પોસાય પણ નહીં એને બેસવું, એને બેસવું પોસાય નહીં. તો આ માણસ અંદરથી જે આમ એકદમ પ્રજ્ઞાથી ભર્યો છે એ માણસે આ જે કહ્યું એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, એ તમને ને મને બળ આપવા માટે કહ્યું કે તું પણ એમનું એક બીજું જાણીતું વિધાન છે. આજનું અમીબા એ આવતીકાલનો બુદ્ધ છે. તો તું આપણે તો એનાથી ઘણા આગળ છે. અમીબાથી તો કેટલા આગળ. અમીબા ખબર છે? અમીબા કોઈનું નામ નથી. હા, કોઈનું નામ હોય તો એ પાછા હોય અમી નામ છે, પણ અમીબા ન હોય. કોઈ નહીં રાખે, ભૂલે ચૂકે. અમારામાં અમી નામ હોય અને અમી એટલે તો અમૃત પણ થાય. પણ આજનું અમીબા એટલે એક કોષીય જીવ. એક કોષીય જીવમાં પણ બુદ્ધ થવાની શક્યતાઓ પડેલી છે. મિત્રો, તો તમારામાં મારામાં કાં ન હોય? બુદ્ધ એટલે ભગવાન, બુદ્ધ નહીં. બુદ્ધ એટલે જેની બોધિ પ્રજ્ઞા પૂર્ણત્વને પામી ગઈ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઈશાવાસ્યમિદં સર્વમ. આ બધા આપણને જે શીખવાડે એ જ વાતો વિવેકાનંદજીએ કીધી અને એનો રસ્તો બતાવ્યો. શું રસ્તો? એ રસ્તો પણ વેદોએ જ બતાવેલો. વિવેકાનંદજીએ પાછો એને રીજનરેટ કરતા જે વેદોએ કહેલું આનો ભદ્રા કૃતવયંતો વિશ્વત. એનું સાદું સીધું ગુજરાતી એમ થાય, દશે દિશાઓમાંથી મને શુભ વિચાર પ્રાપ્ત થાવ. તમે જો તમારી બારીઓ બંધ રાખો અને પછી એમ કહો મારે તો બહુ આગળ જવું છે, તો નહીં થાય. હું એમ કહું કે મને પૈગંબર સાહેબ કે એ જ મુક્તિનો માર્ગ, તો મારો ચેતો વિસ્તાર નહીં થાય. મારે બુદ્ધનો સ્વીકાર કરવો પડશે, મારે ગાંધીનો સ્વીકાર કરવો પડશે, મારે વિનોબાનો સ્વીકાર કરવો પડશે, મારે ઠાકોરની શરણે બેસીને ઉપનિષદ રચીને એમની પાસેથી જે છે એ, કારણ કે મને ગરજ છે. મિત્રો, આ લોકોને કોઈને ગરજ નથી તમારા રખે એવા વેનમાં રહેતા કે આ છોકરા બધાને આવા છોકરાઓની જરૂર. આપણને આ લોકોની ગરજ છે. મને ગરજ છે વિવેકાનંદની, મને ગરજ છે ઠાકોરની, મને ગરજ છે ગાંધીની, મને ગરજ છે વિનોબાની, મને ગરજ છે રામની. એટલે હું રામને શરણે જાઉં છું. ગરજ કેવી કે તમારી પાસે જે કહેલું ને વિવેકાનંદજીએ, કાલી જ્યારે પ્રગટ થયા એમની પાસે ઠાકોરના કેવા થયા. આ વાત તમને બધાને મેં કદાચ કરી પણ હશે, આગળ ગુરુવાળા વ્યાખ્યાનમાં કદાચ કરી હશે કે આ માણસની જિજ્ઞાસા કેટલી બધી. બધાને પૂછ્યા કરે ભગવાનને જોયો છે?
અને બધા એમ કે હા આવું થાય તતપપ થાય. આપણે હમણાં પૂછો કોઈને ભગવાન જોયો છે? ને બીજો પ્રશ્ન એથી અઘરો હતો. નરેન્દ્ર કાંઈ કેવો નતો, બહુ આવા કેટલાક લોકો છે ને 8-10 વર્ષે તો ઉપડી ચૂક્યા છે, બહાર ભાગી ગયા. સ્વામી આનંદ ભાગી નીકળ્યા છે, વિનોબા નીકળી ગયા છે ઘરથી. એટલે જ મેં તમને કહ્યું કે ઘર ત્યાંથી આપણે બધા આપણા કમ્ફર્ટ ઝોનમાં એવા ફિટ થઈ ગયા છીએ કે આદિપુરથી ગાંધીધામ બહુ છેટું થાય. બહુ વાળી એક દીધી હોય તો હમણાં બહુ છેટું શું તમને આફ્રિકા બોલાવશે અને ત્યાં તમારે જવાનું થશે કામ કરવા માટે. આ લોકો બધા જાય છે, પૂછો આ લોકો સાધુ થયા પછી પણ. અને આમાં રામકૃષ્ણ મિશનની એક વિશેષતા છે, એક પણ સાધુ અનક્વોલિફાઈડ ન હોય. સુપર ક્વોલિફાઈડ સાધુઓ બધા જ હાઈલી ઇન્ટેલિજન્ટ અને બહુ જ સારામાં સારું વાંચવા વાળા, વિચારવા વાળા, ઉત્તમ અભિવ્યક્તિ વાળા. આ તો સાદા સીધા વેશમાં બેઠા છે, બાકી આમની પ્રજ્ઞા આ બધા પાસે તમે એમને અડો તો ખબર પડે. એમની પાસે જાઓ તો એટલે હું આવતા 2 વાર પગે લાગી આવ્યો કે મને માતાજી આમાંથી જ આવશે. આ લોકો કાલીના ઉપાસક છે અને કાલી એમને ના આવે, વાયા આ લોકોને આવે. એટલે અત્યારે હજી નરેન્દ્રનો જે પ્રશ્ન હતો કે માં દેખાય ત્યાં કલકત્તામાં ભગવાનની પરિકલ્પના એટલે કાલી, મહાકાલી. તો તમે જોયો છે ભગવાનને? તો કે હા, જો આને કહેવાય ગુરુ. જોયો છે. હજી પૂછે ને એ પહેલા જ કે તને જોઉં છું ને એના કરતા પણ વધારે નજીકથી જોયો છે અને બોલ તને જોવો છે, બતાડી પણ શકે. આવું કોઈ અત્યારે આપણને કહેતો કેવી મજા પડી જાય. કેવું આ ભાઈની આંખો એવી સરસ છે, મને આમ એકદમ ટગર જોઈ રહ્યા છે, પ્રેમમાં પડ્યા હોય. બહુ ગમી ગયા તમને. એટલે એવું થાય નથી એમાં. પણ ઓછા છોકરાઓ હોય ને એટલે આપણને એનાથી તરત નજર. અહીંયા સામે જગદંબાઓ છે, એની વચ્ચે અમારા ગરીબડા 4 છોકરાઓ. બધા મસ્ત છે. છોકરીઓ જોજો જરા. આમ ભલામણ એક ભાઈ તરીકે મારે કરવી પડે. એટલે બારે આ લોકો મારી સાથે સેલ્ફી તો પડાવે એ બાને. પણ આ વિવેકાનંદજીએ જ્યારે કાલી એની સામે પ્રગટ થયા ત્યારે એમને પ્રશ્ન એ ગયેલો કે આ તો તમે અને આમાં કેટલાક જીપીએલ હોય ગુરુ હાથે માથે હાથ, કોઈ ગુરુ તમારું કલ્યાણ નહીં કરી દે એટલું યાદ રાખજો. તમારી જ તમારું કલ્યાણ. આપણા ઘડવૈયા બાંધવ આપણે આવડ બાવડ બોરડી કેસર ગોળ્યા ગલના ગોટાજી, હલકા તો પારેવાની પાંખથી મહાદેવ છીએ મોટાજી. આપણા ઘડવૈયા બાંધવ આપણે. તમે જ છો તમારા ઘડવૈયા. આ લોકોનું કામ, શિક્ષકોનું કામ કેવળ દિશા સૂચનનું છે. nobody will come with you. અને તમારે કેટલાને ઉપાડી ગુરુ બિચારો પહોંચાડે. એ કઈ પોચડા ઉચકવા વાળો આપણે સમજી નહીં શકીએ. આવા જ આનંદધનજી મહારાજ જૈન પરંપરામાં થયા સાહેબ. અને એટલો અદ્ભુત આ માણસ કે આમ ઓલી પરિપાટીમાં ફિટ નહીં થયો. કોઈ એમ કીધું ફલાણા શેઠ આવે પછી વ્યાખ્યાન શરૂ કરજો, તો કે આ તમારા શેઠ ને તમારું વ્યાખ્યાન ને તમારો પાઠ તમને મુબારક, આ બાવો ચાલ્યો. આ કઈ પેલા શેઠ ભેટની રાની એવા બાવાને અદ્ભુત એવો મોટો માણસ. એની પાસે રાજાની રાણી આવીને એમ કહે છે કે બાવા દીકરો નથી થતો. આ બાવો તમને ક્યાંથી દીકરો દેતો હતો? આપણે એના પાસે દીકરો લેવા દે. વિચાર તો કરો. આમ અત્યંત ઇલોજિકલ આ વાત છે કે બાવાઓ પાસે આપણે છોકરાના આશીર્વાદ. શરમ આવી જોઈએ. તમારામાંથી કોઈ ગયું તો જોજો. હું જો મરી ગયો હોય તો ભૂત થઈને ઠકાકારવા. આને સાચું ભણતર કહેવાય. એટલે ઓલી બાઈ રાજાની રાણી છે તેથી શું થઈ ગયું? બાવા પાસે જઈને એમ કહે છે કે આનંદધનજી મહારાજ તમારા આશીર્વાદ, મને એક માદળિયું આપો, મને છોકરો થાય. બોલા કે ભાઈ આવા કાઈ માદળિયા હું આપતો નથી, મારી પાસે કઈ મને આવડતું નથી. તો એટલે કે નાના આપો ને આપો. છેવટે ત્રાસી બેનો બહુ ત્રાસ આપે અને બિચારા મરી રહે છોકરાઓ. આ બધા સારું છે, ઓછા છે. એટલે આનંદધનજી ત્રાસી ગયા. એમ કીધું કે ભલે ત્યારે જા, એમ કરીને આમ કરીને બાંધી દીધો કે જા લઈ જા. ખરેખર છોકરો આવ્યો. અને આમાં હરખથી તેડતી આમાં કરતી લઈ આવી. અને આવીને આનંદધનજી મહારાજ એમ કહે છે કે બાબા આપના પ્રતાપે આ કેટલું ખરાબ લાગે એવું વિધાન છે. તમે કોઈ દિવસ એની અભિધા સમજો અને વ્યંજના સમજો તો ગાડા થઈ જાઓ. આપના પ્રતાપે મને આ બાળક આવું ખોલ્યું ને
તેમાં લખ્યું હતું રાજા કી बीवी को लड़का होवे कि न होवे उसमें आनंद घन को क्या। પણ આવા ઉત્તમ સાધુઓને આપણે છોકરાઓ મેળવવા માટેના સાધન તરીકે વાપરે. આ આપણી કમનસીબ છે મિત્રો. અને તમે ભણેલા ને યુવાન ને સમજદાર ને ઇન્ટેલિજન્ટ ત્યારે કહેવાશો જ્યારે આ જીન્સ પહેરેલી હોય અને પછી બિલાડી આડી ફરે અને ઊભા રહી જાવ તો તમે મોડર્ન નહીં કહો. અમે પહેલા વર્ગમાં અમને દર્શનાબેને શીખવાયું વોટ ઇઝ મોડર્નિટી. આધુનિકતા શું છે? આધુનિકતા વૈચારિક આધુનિકતા હોય. એ સમયમાં નરસિંહ હરિજનના ઘરે પ્રસૂતિની વેળાએ મુશ્કેલી ઊભી થાય અને એને તેડવા આવે તો એ નાત જાતના બધા જ બંધનો તોડીને અને મરવા પડેલી પત્નીને છોડીને આ માણસ દોડતો ત્યાં જાય અને એને નાતા કાઢે તો એમ કે એવા રે અમે એવા, તમે કહો છો વળી તેવા રે, ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો કશું દામોદરની સેવા રે. આ સેવાનો સંદર્ભ વિવેકાનંદજી સાથે જોડું છું. એમણે એક બહુ જ મોટો શબ્દ આપણને આપ્યો. એ શબ્દ છે દરિદ્ર નારાયણ, જે વિવેકાનંદજી આપેલો શબ્દ છે. ગાંધીજીએ પાછળથી આ શબ્દને બહુ ઉચક્યો અને એના ઉપર ઘણું કામ કર્યું. પણ મૂળ શબ્દ દરિદ્ર નારાયણ એવો શબ્દ આ તમને કાર્ડ મળ્યું છે ને, એ કાર્ડમાં સૌથી વધારે કેન્દ્રમાં હોય તો આ દરિદ્ર નારાયણ છે. તમે ભારતને ચાહો ને ભારતનો વિકાસ કરવામાં અથવા તો ભારત માટે તમારું જીવન આપો એટલે શું? તો કે દરિદ્ર નારાયણોની સેવા કરો. દરિદ્રતામાં નારાયણ જે દિવસે તમને દેખાશે ત્યારે તમે સાચા અર્થમાં આવા યુવાન કહેવાશો. પણ આ શક્તિથી ભર્યા બાહુબલી, એમાં એક મુશ્કેલી હવે જે થવા લાગી છે. મેં તમારા બહુ વખાણ કર્યા. હવે જે આપણી ખૂટતી કડીઓ છે, જે આપણે પૂરવાની છે, કોઈ પૂર્ણ નથી. પૂર્ણ એક પુરુષોત્તમ છે. એટલે આપણે એને પુરુષોત્તમ એવો શબ્દ કહીએ. આપણે અપૂર્ણ એ બધા સ્ત્રી છે એટલે આપણે બધા પણ એમાં જ આવીએ. આ બધા એટલે અહીંયા એક પણ પુરુષ છે જ નહીં એમ પણ કેવું હોય તો કહી શકાય. પૂર્ણ એક જ પુરુષોત્તમ છે. તો હવે આપણી જે મુશ્કેલી થઈ છે ભાઈઓ બહેનો તમામ, ભાઈઓની વિશેષ, કે આપણને જેટલું સાહેબજીએ એનો ઈશારો કર્યો છે એમની જ વાતો ઉછીની લઈને હું કરું છું. આપણને બાહુબલી બનવામાં જેટલો રસ છે, ડોલે શોલે બનાવવામાં, સિક્સ પેક બનાવવામાં અને એના ઉપર તો ઘણા બધા વિડિયોઝ ને પછી રીલ્સ ને આ ને તે ને એવું બધું બનાવવામાં આપણને જેટલો રસ છે એટલો આપણને આપણા ચારિત્રને ઘડવામાં રસ નથી. માફ કરજો. આપણને આપણું કેરેક્ટર ઘડાય એ બિલ્ડ થાય. પાયા વગરનું મકાન કેવી રીતે ઊભું રહે તમે કલ્પના કરી જુઓ. તમારું વ્યક્તિત્વ, તમારું ચારિત્ર્ય એ તમારો પાયો છે. એ જો નહીં હોય તો તમે ગમે એવા બાહુબલી જેવા લાગતા હશો ને તો એકાદ વખત ભૂલે ચૂકે કોઈ તમારા પ્રેમમાં પડશે, કોઈ તમારા શરીરને જોઈને આકર્ષિત થશે, અકલ વગરનું હશે. એટલે તમે જો ખાલી શરીરને જોઈને પ્રેમમાં પડ્યા તો સમજો તો આપણા જેવું કોઈ મૂર્ખ નથી. વ્યક્તિત્વને જોવાનું આપણે ભૂલતા જઈએ છીએ. એટલે આપણે એમ કહેવાય છે છોકરી જોવા જઈએ છીએ. શું કહીએ છીએ? છોકરી જોવાની, ઓળખવાની નહીં, જોવાની છે કે કેવી છે, હાઈટ બરાબર. આપણે શું માપવું? ઓલું જે બધા અમારામાં તો એવું કાંઈ હોય નહીં, એક જોઈ કે ચાર મળે હોય. પણ બીજા ગરીબ સમાજોમાં કેટલાકમાં એવું હોય છે કે એ લોકો એવા બાયોડેટા બનાવવા પડે કે આટલી હાઈટ ને આટલું ફલાણું ને આટલું આમ ને. પણ એમાં ચિંતા થાય તેવી વાત જે છે તે આ છે કે હવે એ લોકો કેરેક્ટર બિલ્ડિંગના સંદર્ભમાં ઘણું ઓછું વિચારતા થયા છે. બધાને જીમ જવું છે, ડોલે શોલે બનાવવા છે, પણ અંદરના સૌંદર્ય જેની વાતો આપણે વર્ગમાં કરી છે, અંદરનું સૌંદર્ય કેમ ખીલે? અંદરથી માણસ રૂપાળો. તમે 50 ફેર એન્ડ લવલી ની ટ્યુબ લગાડી દેશો ને તો એ રૂપ તમારી શોભા નહીં બને. બલકે અમે કેટલાક એવા સ્વજનોને જોયા છે કે જે મેકઅપ કરે તો ભયંકર. એક તો બાઈ અમારી એવી મેકઅપ હતી, એનાથી બિચારા એકને એક દીકરો, અને એમાં એને એમ મેકઅપ તો કરવો જ જોઈએ ને. એટલે આમ નોર્મલમાં પ્રમાણમાં ઠીક લાગતા હતા. ઈ બાઈએ મેકઅપ કર્યો તો આપણને એમ થાય શું થાય? હા, હોરર મૂવીઝમાં જે આવે. એટલે આપણે બધા અંદરના મેકઅપ કરવાની કોશિશ કરી.
અને એના માટે વાંચવું પડે. એના માટે આપણે બધા એક ભારતની નહીં કોઈની પણ તમે જોજો અત્યારે હું તમને ફિલ્મ જોવાનું કહું, કોઈ પણ ફિલ્મ તમે જોઈએ 5, 25, 50, 100 જે ફિલ્મો તમે જોજો એ સલમાન ખાનની હોય કે આમિર ખાનની હોય કે XYZ અમિતાભ બચ્ચનની હોય કે વોટેવર, કોઈ સંબંધો લઈને આવી છે આ બાઈ કે આપણે એમ થાય કે હવે ભારતની ભારતીયતાનું ખાશે શું, ને એની સાથે કોઈ કઈ વાંધો લેતો નથી. વાત મુદ્દો આ છે, કોઈ વાંધો નથી લેતો. આ પ્રશ્ન આપણી સામાજિકતા ખરડાતી હોય એની સામે કોઈએ વાંધો લીધો નથી, જે તમારા સંબંધોને વિખેરી નાખે છે. પણ આપણે હીરો વર્શિપમાં એ સ્પાઈડરમેન હોય કે અમારા વખતમાં શક્તિમાન, કેટલા જોયું? મુકેશ ખન્ના મારે આગળ લખવો પડે કે જે ગમે છે એવું બનવાનું નહીં, અને જે નથી ગમતા એવું બનવાનું. અમારો એક કવિ છે સીતાંશુ, જેના નામે આ વ્યાપન પર્વ શરૂ થયું. એમણે જટાયુ નામની સાહેબ કવિતા લખી છે, અને જટાયુ એમ બોલે છે કે મારે હવે આ દુનિયામાં આવું નથી, કારણ કે નથી ઉત્તર. હું લાખ રૂપિયાની શરત મારીને તમને કહું, એટલા ઉત્તમ આપણા અસુરો છે, એમાં રાવણ પણ એક. તમે રાવણના પ્રેમમાં પડી જશો, એનો મતલબ એમ નથી કે રામને ધિક્કારતા હતી, રામને ઓર ચાહતા થઈ જશો. પણ રાવણ એ સીતાને ઉપાડી ગયા છે, પણ એની સાથે જબરદસ્તી કરી નથી. એને અશોક વાટિકામાં રાખી છે, એમ કહ્યું છે કે તું મારા બાહુબળથી પ્રભાવિત થઈને જ્યારે મને વરિશ ત્યારે હું તને સમય આપું છું. અને અત્યારે 10 માથા, ઓલો 10 માથા વાળો, અને અત્યારે 10 માથા ભેગા થઈને એક યુવતી ઉપર બળાત્કાર ગુજારે છે. આપણે રાવણ કે ઓલો રાવણ? અને આપણે રાવણનું પૂતળું બાળીએ છીએ પાછું. વિજયાદશમીના દિવસે કોણે આપણને અધિકાર આપ્યો? મને એ જરા કહેશો. તમને રાવણનું પૂતળું બાળવાનો અધિકાર આપ્યો કોણે? રાવણને અંદર બાળવાનું છે, અંદરના રાવણની વૃત્તિને બાળ. એટલે મારે તમને એમ કહેવું છે કે શક્તિ હોવી, અહીંયા છે ને યુવા શક્તિ જિંદાબાદ, એટલે શક્તિ હોવી એ અગત્યની વાત નથી. અગત્યની વાત એ છે કે તમારી શક્તિ કઈ દિશામાં વળી રહી છે. રામમાં શક્તિ છે, રાવણ કઈ ઓછો શક્તિવાળો નથી. તો સાહેબે મારો શબ્દ મારે જે બોલવાનો તે બોલી ગયા, બહુ મને ગમ્યું. કેટલી વાતો એમણે જ કરી છે. યુ હેવ ટુ ચેનલાઇઝ યોર પાવર. યુ હેવ ટુ ચેનલાઇઝ. તમારી અંદર ખૂબ પોટેન્શિયલ છે, ખૂબ શક્તિઓ છે, પણ અત્યારે ક્યાં જઈ રહી છે? ક્યાં જઈ રહી છે? સૌથી વધારે આપણો સમય રીલ બનાવવામાં, એ સ્ટેટસના વિડિયો બનાવવામાં, સ્ટેટસ ઓર રીલ તરીકે એને અપલોડ કરવામાં, અને અપલોડ કરેલી રીલ કે સ્ટેટસ કેટલાએ જોયું એ જોવામાં. એટલે 5-5 મિનિટે આપણે જોઈ 25, અચ્છા 35, ઓ 65. મને બધા પ્રશ્ન સાહેબ શું કરે, તમારા કોન્ટેક્ટ કેટલા સાહેબ? એટલે હું 3000 હશે. તો તમારું સ્ટેટસ કેટલા જણા જોતા હશે ને? એટલે મારા વિદ્યાર્થીઓ અમારી સાથે ક્યારેક આવ્યા હોય ને તો એમની સાથે ફોટો પાડવા માટે સાહેબ સ્ટેટસ મૂકો પહેલા. એટલે એને એમ થાય કે તમારું સ્ટેટસ આટલા 500,000 કે જે કંઈ જોતા હશે તે મેં તો કોઈ નથી જોયું. પણ આપણું આ જોવામાં એટલો બધો સમય જાય છે મિત્રો. પશ્ચિમની સંસ્કૃતિએ ભારતના યુવાનોને ખલાસ કરી નાખવાનું આ એક મસ્ત ગમતું કાવતરું મૂક્યું છે, અને એમાં આપણે હાઈ ક્લાસ એનો ભોગ બની રહ્યા છે. બહુ આનંદથી, પાછું પ્રેમથી. તમને એમ થાય છે કે એટલો સમય કંઈક સારું વાંચીએ? નહીં થાય, કારણ કે અઘરું છે. આ છે ને આ બહુ ઈઝી છે, સસ્તું છે ને એન્ટરટેનમેન્ટ. અને મુન્ની બદનામ હુઈ જેટલું ફેમસ હોય એટલું ભૂલો ભલે બીજું બધું ન હોય. કારણ કે એ અઘરું છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આપણે તો ભૂલી જવાવાળા જ છીએ. પછી આ કરવું બહુ અઘરું છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ. એક પદનું એક લક્ષણ જો તમારામાં આવી જાય, એક લક્ષણ સેવાભાવી લોકોમાં નથી આવતું. પીડ પરાઈ જાણવી એટલે સેવા કરવી નહીં. પરાઈ એના માટે ઉમાશંકરે શબ્દ વાપર્યો છે તમારા માટે ખાસ. એ શબ્દ છે સમસંવેદન. તમારી પીડા જ્યારે મને મારી પીડા તરીકે અનુભવાય ત્યારે
મેં તમારી સાથે સમસંવેદન અનુભવ્યું કહેવાય. એટલે પીડ પરાઈ જાણવી એટલે બિચારા બહુ દુખી છે જરા દઈ દઈએ નહીં. મન અભિમાન આણે કરીને લેશ માત્ર નેકી કર દરિયા મડાલ ભયંકર અઘરું છે. તમારે બધાએ જે ચારિત્ર્ય ઘડવાનું છે એમાં આ આત્મસાત કરવાનું છે. ભલે તમે જીન્સ પહેરો, ભલે તમે શોર્ટ્સ પહેરો, હું એ પહેરું છું. અને એકવાર હું ગાંધીજી અને યુવાનો એવું ભાષણ કરવાનું હતું તો ટી-શર્ટ પહેરીને જ મેં આજે મને એમ હતું કે આ પોખારત પહેરી જવા, ટી-શર્ટ પહેરવું છે. એટલે તમને બધાને હું જરા પોતાનો આ બધા વેશના કારણે અમે લોકો તમને પોતાનાથી કંઈક સુપીરિયર, કંઈક જુદા અને કંઈક વધુ સારા હોઈએ એવું ફીલ કરાવીએ છીએ. એવું નથી કરાવવા દેવું. એટલે તમે અમારા સ્ટેટસ જોજો હવે મારા નંબર લઈને તો તમને લાગશે કે આ તો આ સાહેબની જેમ ભાઈબંધ થઈને વિદ્યાર્થીના ભાઈબંધ નહીં થઈએ તો કોના કહીશું? અમારા બેન એમ કે દર્શનાબેન જેમનો આજે જન્મદિવસ છે અને હસવામાં બેન એમ કે દર્શનાબેન ઠાકુરના પરમ ભગત પણ એમ કે દર્શનાબેન ઢોલકિયા वो मेरे गुरु है. તો એમ કે વિવેકાનંદ કરતા હું એક દિવસ મોટી ઉંમરમાં આજે એમનો જન્મદિવસ એટલે એ અમને કહેતા કે કૃષ્ણ અને હું એટલે કે કોઈ પણ શિક્ષક એમાં પંડ્યા સાહેબ વધારે આવે કારણ કે એમના હાથ બહુ ઝડપથી વધે છે પણ અમે બધા ગરીબ કોલેજોના નાના અધ્યાપકો છીએ. પણ એમ કે જો હું ને કૃષ્ણ શરત લગાડીએ તો કૃષ્ણ રેસમાં એક દી તો હારી જ જાય. એ રેસ એ છે કે કૃષ્ણએ તો વિરાટ રૂપ દર્શન બતાવ્યું ત્યારે એના હાથ હતા એટલા જ છે. શિક્ષકના પ્રતિ વર્ષ હજારો હાથ ઉમેરાય છે. તે તમે બધા અમે બધા જે બરુકા છીએ તે તમારા કારણે. હવે તમે કામ નહીં કરો તો અમે અમારું કામ કેવી રીતે કરશું? એટલે હું રીતસર ભિખારી ભીખ માંગે ને એમ તમારી સામે હાથ ફેલાવીને એમ કહું છું, તમારી જુવાનીને જરાય આડે પાટે જવા નહીં દે તમારા બાપ. અમને આખા દેશને તમારામાં ગરજ છે. અહીંયા બેઠેલો એક એક છોકરો ને એક એક છોકરી એ શક્તિનો ધોધ છે. તમને ખબર નહીં, ખોટા વખાણ નથી. તમે ઈચ્છો તો તમારામાંથી શું થઈ શકે છે. ફરક ખાલી આટલો જ છે કે આપણે ઈચ્છતા નથી, આપણે નક્કી કરતા નથી. અને નક્કી કરીએ તો એના માટે મથવું જોઈએ સાહેબ. જે સંઘર્ષ, આ સંઘર્ષનો રસ્તો આપણને પસંદ નથી કારણ કે આપણે આપણા મહારાજી છીએ. આટલું હલે કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળીએ, આપણા પાવરને ચેનલાઇઝ કરીએ. એક સરસ પંક્તિ છે, એક સરસ પ્રાર્થના છે અને 6 વાગી ગયા છે એટલે 5 મિનિટમાં પૂરું કરું. हमको मन की शक्ति देना, आवड़े ते गाओ फरीથી. हमको मन की शक्ति दे, मन विजय करे, दूसरों की जैसे पहले खुद को जय करे. क्या તું બીજાને જીતવા જાય છે? પેલા તને તો જીત. એટલે આપણે ત્યાં યુદ્ધમાં લડે એને વીર કહેવાય છે, પણ જાત સામે લડે અને જાતને જીતે એને મહાવીર કહેવાય છે. You are all born to be Mahavir, not only Veer. તમને એક કપાટ ગાલે ધરે મારે અને બીજો ગાલ ધરવો ઝઘડવું અત્યંત સહેલું છે મિત્રો. માફ કરવું અઘરું છે. જે કરી શકો તેથી તમે સક્ષમ યુવાન કહેવાશો. અત્યારે જરા ખરો તમારી ગાડીને આવી ગઈ અને તમે જાણે આ ગાડી જ તમારું જીવન છે એમ કરીને ઝઘડવા માંડી છે. ગાડી નથિંગ, કશું છે નહીં, કશું નથી. તમારો એક દોસ્ત એને તમે દુશ્મન બનાવી, જેને દોસ્ત બનાવી શકાત એને તમે દુશ્મન બનાવીને બેઠા. તમે બહુ ખોટનો ધંધો, કોમર્સ વાળા નહીં પોસાય ભાઈ. કોમર્સ વાળા તો ખોટનો ધંધો કરે નહીં. એને તમને મળેલો સમય, તમને મળેલી વ્યક્તિઓ, તમારી આસપાસનું વાતાવરણ, આ બધામાંથી જેટલું લઈ શકાય. આ લોકોને ગ્રાન્ટ આપે ને અમને બધાને સરકાર, તો વર્ષને દાડે યુસી માંગે. શું માંગે? યુસી એટલે યુટિલાઇઝેશન સર્ટિફિકેટ. હાઉ મચ ગ્રાન્ટ યુ હેવ યુટિલાઇઝ્ડ. કેવો હવે હું એ થોડીક વાર આચાર્ય દુખે પણ રહી ચૂક્યો છું એટલે મને ખબર છે આ બધાએ અમને બહુ મદદ કરી છે ત્યારે રોવાના એ દિવસોમાં. પણ યુસી આપણી પાસેથી આપણી કુદરત માંગવાની છે બચાવ. આપણે જ્યારે ઉપર જઈશું, ઉમાશંકરના 2 કાવ્યો છે.
ગયા વર્ષો તેમાં અને રહ્યા વર્ષો તેમાં. ગયા એ તો ગયા છે, તમારા બહુ ઓછા ગયા છે. મારા તો 39 ગયા વિવેકાનંદ જેટલા, તો એ કાંઈ કર્યું નહીં. મને એટલો અફસોસ થાય છે ને તમને હું ખાનગીમાં જાહેર કહી દઉં, ખાનગી વાત, કે મને એમ જ થતું હતું કે વિવેકાનંદ સાથે સમાનતા કેળવવા એક જ વાત થઈ શકે એમ છે, 39 ને જતા રહો. એટલે મને રિક્ષા એમ થતું હતું કે હું 39 ને હાલ્યો જ જઈશ. અને એમાંથી તો મારી કેટલીક કવિતાઓ પણ આવી, અલગ કેરા ઓટલેથી આવ્યા છે નાણ, જીવડા જાગી જાને સુજાણ, એવું બધું પણ થયું. અને રિક્ષા મને એમ થતું હવે વિવેકાનંદ સાથે આટલી બાબતમાં સમાનતા થઈ છે, બાકી તો એના જેવું કામ કેદી કર સાથ ભવે નહીં થાય. પણ સાહેબ કે જે ગાઈ દો, કહી દઉં, અલગ કેરા ઓટલેથી અલગ કેરા જાને સુજાણજી, જાગી જાને સુજાણ, કરી દે તુમારી પા મેલાણ, જીવડા જાગી જાને સુજાણ. જાગવાની વેળા આજે જ છે. બાકી જો વટ પડાવતા હશું તો આપણે કોના જેવા લાગશું? પણ બીજા કોકના બળે વટ કોણ પડાવે? ગલુડિયા. તમે જોયું ને શિયાળાના દિવસોમાં તો બહુ હોય એ લોકોની સીઝન હોય, બચ્ચાઓ જન્મે, બધાની સીઝન હોય છે. એમાં પુત્રી મિયામાની સીઝન. કાળી તે કૂતરીને ગાતો જઈએ, કાળી તે કૂતરીને આવ્યા ગલુડિયા. આપણે ત્યાં તો દરેક વસ્તુનો ઉત્સવ છે. તમને મોજ કહેતો હતો ને, યાદ છે? કૂતરી મિયા એમાં આપણે ગીતો ગાઈએ, તો આનાથી ખુશ માણસ બીજો કયો? કાળી તે કૂતરીને આવ્યા ગલુડિયા, ચાર ઘોડિયા ને ચાર કાળિયા છે. પણ એ ગલુડિયાની બીજી વાત આપણી સાથે મેચ થયેલી એ છે કે એની માં ઊભી હોય ને તો એ લોકો આપણે આમ ઊભો ને, બિચારા મારા જેવો નિર્દોષ કોઈને કઈ કરી શકે એમ જ નથી, એવો તદ્દન નિર્માલ્ય પુરુષ પણ પસાર થાય તો એને એમ બચાવવા વવ 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 કરીને હસવા. એનું કારણ શું? એની માં ઊભી. તમે તમારા ભાઈબંધોને હવે જોજો, 5 જણા ભેગા ઊભા હશો ને ત્યારે લોકો કારણ વગર વવ વવ વવ, ત્યારે સમજો બે ગલુડિયા અત્યારે ઊભા. અને જેવી માં આમ તે થાય એટલે કરતોને કે સરકી જાય. આ ભલા માણસ આપણે આવા ગલુડિયા થાવું છે કે પછી સાચા સિંહ થાવું છે? સિંહની ગર્જના એટલે શું? આપણા ભરોસે આપણે હાલની મેં તમને કહી દીધું છે, બીજી કેટલી બધી વાતો તમને કહી દીધી છે. એટલે છેલ્લી વાત પ્રેમની અહીંયા શરૂ થઈ હતી, એટલે પ્રેમથી પૂરી કરીએ. અત્યારે જે સૌથી મેજર પ્રશ્ન યુવાન મિત્રોનો છે એ પ્રેમ પ્રકરણ છે. પ્રેમ કરવાની બધાને ભયંકર છૂટ છે, છૂટ જ હોવી જોઈએ ને. મા બાપોને ન મળ્યો એટલે છોકરાઓને કરવા નથી દેતા, ખાનગીમાં આવું છે. બાપાને જો પ્રેમ કરવા મળ્યો હોય, પ્રિયજન વિશે મારું એક ભાષણ છે, YouTube પર સાંભળો તો સાંભળજો. પ્રેમ કથા છે. મેં ભણ્યો હું આવો જ છું. મારું થીસીસ જેને ટાઈપ કર્યું ને એ ખુશ થયો, આમ નાચી ઉઠ્યો. તો ભણ્યા કોરો લખ્યા. કારણ કે બે પ્રેમ કથાઓનો તુલનાત્મક અધ્યયન મેં કરેલું, પ્રિયજન અને ન અન્ય તે. તો ઓલો ખુશ થયો. બીજા મને કે પૈસા લઈ લ્યો તો બહુ મજા આવે. સારું, પણ નાની નાની વાતે નાનું કશું બ્રેકઅપ થાય. બ્રેકઅપ જેવું કાંઈ હોતું નથી. અને મિત્રો યાદ રાખજો કે જે તમારું હોય નહીં ક્યારેય તમારું થતું નથી. જો તમને કોઈ નાની વાત માટે અને વસ્તુ માંગે ને એવી એકેય છોકરીના પ્રેમમાં પડ્યા તો ઠગા કરાવી દે છે. તો એ લોકો તમને તો પ્રેમ કરતા જ નથી, તમારી વસ્તુઓને પ્રેમ કરે છે. કારણ કે તમારી મોહબ્બતે ફિલ્મ જોઈ હોય તો એક બહુ પ્રિય ડાયલોગ છે મારો, અગર तुम्हें कोई चाहे तो तुम जैसे हो वैसे तुम्हें चाहे. એક છોકરી પાણીમાં પડી જાય છે અને બધા હસે છે, ત્યારે એનો વેઇટર પ્રેમી જે ત્યાં આમ તો કોલેજમાં ભણે છે પણ વેઇટર તરીકે કામ કરે છે, એ આવીને પોતાનો કોટ એને પહેરાવે છે અને એને ઈ તો પાણીમાં પડી હતી પણ કાદવમાં પડી હોય ને તોય એને, અમારા બેન તો અમને કહેતા કે પ્રેમ એને કહેવાય કે રમજાન તમે ખૂન કરીને આવ્યા હો ને તો પણ તમે આપણા ઘરે આવીને એમ કહી શકો બેન હું ખૂન કરીને આવ્યો છું, અને તોય મારા પ્રેમમાં રત્તી ભાર ફરક નહીં પડે. આને કહેવાય પ્રેમ. તમે જેવા છો એવા તમને કોઈ ચાહે એને પ્રેમ કહેવાય. એટલે તમારા બદલેલા રૂપને કોઈ પ્રેમ કરે, તમે રૂપાળા છો માટે પ્રેમ કરે,
તમે સારા ઘરના છો માટે પ્રેમ કરે. મને ગાડીઓના નામ નથી આવડતા, પણ જે કાંઈ સારી ગાડીઓ છે એવી લઈને, સાહેબની મસ્ત ગાડીમાં આજે અમે ભર્યા, પણ મફતમાં એવી ગાડી લઈને કોઈ આવે અને તમે પ્રેમમાં પડો તો યાદ રાખજો કે તમને ચાહતું નથી. અને આવી છોડીને જાય તો કાંઈ ચિંતા કરવી નહીં. મેં સવારના આશ્વાસવામાં કહ્યું છે કે 4 વાગ્યાની બસ જાય તો 5 વાગે બીજી આવે જ છે, 6 વાગે આવે, 7 વાગે સ્લીપર આવે અને 10 વાગે એસી કોચ આવે છે. ચિંતા કરવાની નથી. આ વાત રિપીટ એટલે કરું છું કે ઓડિયન્સ બદલાય. પણ એટલે હવે છેલ્લી વાત કે આ જે જિંદગી છે, અત્યારનો તમારો જે સમય છે એ તમારો ગોલ્ડન પીરિયડ છે. અત્યારે નહીં કરો તો ક્યારે કરશો? હવે ગુજરાતીમાં અલંકાર શીખવાડી ને તો શ્લેષ અલંકાર આવે. એમાં ઉદાહરણ જવાની તો જવાની. શું આવે? જવાની તો જવાની. આ બાપાઓ તમારા જેવા ટુકડા દેખાય અને એમના જવાનીના ફોટા જોશો એ રોમેન્ટિક જ હશે. અત્યારે એટલા હશે અત્યારે આવા મસ્ત લાગે છે તો. અને આ જુવાન થયા છે કારણ કે તમે બધા સામે છો એટલે એમની જુવાની તો કારણ. પણ મિત્રો યાદ રાખજો, અત્યારે તમે જે છો એ કાળ પણ વીતી જવાનો. બિફોર ઇટ પાસ, એ પસાર થઈ જાય પહેલા આપણે એને બરાબર એને કસ કાઢી લેવાનો છે. તો તમે યુવાન સાચા, અને એમાં કોમર્સના બરાબર હિસાબ કરવા વાળા અને બરાબર એનો હિસાબ ચૂકતે કરાવી શકવા વાળા સમય એ બહુ મોટી દેન છે અને અત્યારે જ છે. એટલે આપણા સંતોએ કે કલ કરે સો સાહેબ આજ કરે સો અબ. કોઈએ ગાંધીજી મોહનદાસ માંથી મહાત્મા કેમ થયા એનું કારણ પૂછ્યું અને ભાંડેવજી એનો જવાબ એક લીટીમાં જ આપ્યો. એક લીટી. હું તમને કહું કે આ જે નાટક હરિશ્ચંદ્રનું હતું એ એકલા ગાંધીજી માટે હતું. ગાંધીજી વોઝ વન ઓડિયન્સ અને પછી બધા આવીને હરિશ્ચંદ્રમ તારામતી આમને ફલાણું પહેલા તે યુગમાં જાણ્યો રાજને આવા ગીતો ખાલી ગાંધીજી માટે નહીં ગવાય. ગાંધીજી એટલે કે મોહનદાસ ત્યારે એને ને તમે હરિશ્ચંદ્ર યુધિષ્ઠિરને જોડી શકો કે સત્યમ વદ ધર્મમ ચર મહાભારતનું વિધાન છે. જેને પાકું કરવા દીધું કે મને આવડતું નથી કારણ ગોખવું સહેલું છે, આચરવું અઘરું છે. આપણો માર્ગ અઘરો. યુવાન કયો માર્ગ લે? તમારા માટે પંક્તિ બોલે છે. કઈ પંક્તિ? ઘટમાં બોડા થનગને આતમ વિજે પામ અણદી ઠેલી ભોમ પર યૌવન. તમે સહેલો રસ્તો પસંદ કરીને યુવાન ન કહેવાય. તો તમે બધા નહીં જ કરો તો જે રસ્તે હજી કોઈ ગયું નથી એવા રસ્તે તમે જશો અને યુ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. પણ મિત્રો યાદ રાખજો, એક સંત તિરુવલ્લુવર થયા આપણે ત્યાં, એની પાસે તમારા જેવો એક ફૂટડો જુવાન ગયો, ખૂબ પૈસા વાળો, અને જઈને એમને કહ્યું કે આ સાડી તમારી કેટલાની? દક્ષિણના સંત છે એટલે કે 4 રૂપિયાની. ફાડીને 2 ટુકડા કર્યા અને કે હવે કેટલાની? તો કે 2 રૂપિયા. પાછા 2 ટુકડા કર્યા, હવે કેટલાની? તો કે 1 રૂપિયા. પાછા 2 કર્યા, તો હવે કેટલાની? 8 આના. પાછા 2 કર્યા, હવે કેટલાની? તો 25 પૈસાની. હજી કરવા જતો પછી કે હવે કેટલાની? તો કે ભાઈ તમે આ બધા લઈ જાઓ છો, મારે પૈસાનું છે. પછી ગોઠપ થઈ એટલે કે ના હું તો તમને 4 રૂપિયા આપવાનો જ છું. આ તો હું તમારી પરીક્ષા લેતો હતો, તમને ગુસ્સે કરાવતો હતો કે થાવશો કે નહીં. એટલે સંત તિરુવલ્લુવરે એમ કહ્યું કે ભાઈ અમારી સાડીની કિંમત ખાલી પૈસા જ ન હોય, કોઈ સ્ત્રીનો દેહ ઢાંકે ને ત્યારે એની કિંમત વસૂલ થતી હોય. બીજી વાત, તું પૂછે જ છે તો તને કહી દઉં કે સાડી તો હું બીજી બનાવીશ, કારણ કે હું વણકર છું, બીજી સાડી બનાવીશ. પણ તને મળેલું જીવન અને આ જીવન રૂપી સાડીને જો તું આમ ફાડીને એના બે ટુકડા કરી જઈશ તો મને ખબર નથી કે ભગવાને તારા માટે બીજી સાડી રાખી છે કે નહીં. એટલે તને મળેલી તારી સાડી પહેલા તું સાચવજે. મારી સાડી છો ભલે ફાડી નાખી, તારી સાડીને તું સાચવજે. છેલ્લી વિનંતી તમને આ છે, આપણને મળેલા જીવનને ફોકટ બીજા કોઈ ફેરામાં લઈ જવા, જો આપણે વળી ચૂક્યા હોય તો પાછા વળીએ,
અને યાદ રાખીએ સંત તિરુવલ્લુવરને કે આપણી સાડી બીજી આપણને મળશે કે નહીં ખબર નથી, એનું જતન કરવાનું છે. એટલે એને વધુ સુંદર બનાવવાનું છે. આજે યુવાન મિત્રોની વચ્ચે યુવા દિવસ ની પૂર્વ સંધ્યાએ સાંજ પડે એની પહેલા જાગવાની વાતો કરવાની તક. હવે તો ઊંઘવાની વેળા આવી ગઈ છે. હવે અંધારું થશે ને આપણે બધા ઊંઘી જઈશું. વિવેકાનંદે આપણને ક્યારેય ઊંઘવા દીધા નથી ને ઊંઘવા દેવાના નથી. આવા લોકોનું શરણું પકડશું અને એની ઉજવણી સાચા અર્થમાં સાર્થક તો જ થશે કે એમના બતાડેલા માર્ગ ઉપર થોડુંક ચાલવાની કોશિશ કરશું. એટલે ગાંધીજીના વાક્યથી પૂરી કરું એની વાત. ગાંધીજીને એટલે કે મોહનદાસને જે કાંઈ કરવા જેવું લાગ્યું તે મિનિટથી કરતા ગયા અને જે કાંઈ છોડવા જેવું લાગ્યું તે મિનિટથી છોડતા ગયા. That was the secret of being of Mahatma from Mohandas. So if you want to be great personality, you have to go on this way. કે જે કરવા જેવું છે કરવા માંડો, છોડવા જેવું છે એ છોડવા માંડો. આટલી પ્રાર્થના સાથે સ્વામીજીને, પંડ્યા સાહેબને બેયને વંદન કરું. આભાર માનું વિજયભાઈનો, આપ સૌ મિત્રોનો. તમારી સહનશક્તિને દાદ દેવી જોઈએ. 4 વાર કોઈ માણસને સહન કરો. આ માણસે આજે 4 લેક્ચર સાંભળ્યા છે એટલે 4 માથાની ગોળી હું આપતો જાઉં છું. આભાર. આમ તો રમજાનભાઈને સાંભળ્યા પછી આપણને કોઈને સાંભળવા ગમે નહીં, એટલે હું બોલું એ અસ્થાની છે. પણ સંસ્થાના વડા તરીકે અને આપણી કોલેજના આમંત્રણને માન આપીને તેઓ આજે પધાર્યા. આપણી સાથે ઘણી બધી ગહન વાતોને બહુ સહજતાથી હસાવતા કીધી. તમે કેટલી સમજ્યા છો એ તો તમારા જે પરિવર્તનો આવશે એનાથી ખબર પડશે. પણ એવું કહી શકાય કે આ બધી સુગર કોટેડ પીલો છે. આપણે કોઈ પણ ગરમી દવાની ઉપર કેવું ગળ્યું પડ ચડાવીને આપણને આપે એટલે આપણે ગળી જઈએ, એમાં ગળવાની છે. જે આપણી રોગરૂપી જે કોઈ આપણા અંદર રહેલી જે માનસિકતા છે એને દૂર કરે. અને તમે સૌ વિવેકાનંદની ભાષામાં કહીએ તો એક યુગ પુરુષ બનો એવી શુભેચ્છા સાથે માનનીય સ્વામીજી અને રમજાનભાઈ બંનેનો આભાર માનું છું. આમ તો મિત્રનો આભાર હોય જ નહીં, અને માનવો એટલા માટે જોઈએ કે તમને એમને શીખવાડીએ, ભલે મિત્ર હોય પણ આપણા માટે મહેમાન થઈને આવે તો ચોક્કસ એનો આભાર માનવો જોઈએ. અને છેલ્લે જે એમણે વાત કરી અંદરની, તો મને એક રહીમનો દોહો યાદ આવ્યો. અને આમ તો હું માણસ તો આર્ટ્સનું જ છું, જીવન કોમર્સ તરફ લઈ ગયું મને, અને આપણે સ્વીકાર્યું મને કઈ વાંધો નહીં એ તરફ જઈએ. એટલે એણે એક જગ્યાએ કહ્યું છે કે કેટલીક વસ્તુ છે ને અંદરથી આવે, એને તમે બહાર શોધો તો ના મળે, અને બીજું એ આવે તો ક્યારેય છુપાવી ન શકાય. You cannot hide them. તો એમ કહ્યું કે ખેર ખૂન ખાંસી ખુશી. ખેર એટલે આપણે જે પાણીમાં કહીએ ને કાથો લાલ થાય, પાન ખાધું હોય બધાને ખબર પડી જાય આપણે પાન ખાધું. તો એને કહ્યું ખેર ખૂન લોહી નીકળે બધાને ખબર પડે, ખાંસી આવે ફૂફું ગમે એટલું કરો બધાને ખબર તો પડી જાય કે તમને ખાંસી આવી. ખેર ખૂન ખાંસી ખુશી, આનંદ દેખાઈ જાય મોઢા ઉપર. લોભ, લોભી માણસ દેખાય. પ્રીતિ, લવ, અને મધુપાન, દારૂ. રહી મન દાબે ના દબે, જાનત સકલ જા. થેન્ક યુ. રમઝાનભાઈ માટે આપણે 2 વાત કરી. પહેલા આપણે એવી વાત કરી કે એમની પાસે એક એવો ગુલાલ છે જે આપણા ઉપર છાંટશે, તો એમને ગુલાલ છાંટીને આપણને રંગીન તો કરી જ નાખ્યા. સાથે સાથે તેઓ જ્યાં રહે છે એ જગ્યા એટલે સોનટેકરી ગ્રામ સ્વરાજ સંઘ બિલપર સંસ્થા, ત્યાં એક સાહેબ ગીત ગાવામાં આવતું હોય છે, અત્તરિયા અત્તરના સોદન કીજીએ, અત્તરિયા અત્તર તો એમને દીજીએ. જે અત્તર વેચવા વાળો હોય, પેલા ગામડામાં અત્તરિયા આવતા વેચવા,
એને કોઈ એમ કહે છે કે ભાઈ અત્તરના સોદા ન લીજીએ, અત્તર તો એમને એમ કહેવાય. એટલે રમજાનભાઈ આપણને પહેલા રંગીન પણ કર્યા અને એક એવા અત્તરિયા છે એમની સુગંધ આપણને પણ એના દ્વારા મળી. એટલે એમને જે કાંઈ આપણાથી સોદો કર્યો છે એ એકદમ ફ્રી ઓફ કોસ્ટ હતો. એટલે એમનો ખૂબ ખૂબ આભાર સાથે ફરીને આપણે એમને જે વિષય ઉપર ખાસ સાંભળશું એ સાહેબ અત્યારથી બુક કરીએ છીએ અમે, જીવન એક અમૂલ્ય અવસર. આપણી ઊભા થઈને એમને તાલીઓ દોડાવી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.